ત્યારે મગફળીના હવે ઉત્પાદનમાં આ વર્ષે ગુજરાત ઇતિહાસ રચશે તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મગફળીના ઉત્પાદનમાં આ વર્ષે ગુજરાત ઇતિહાસ રચશે। ચાલુ વર્ષે 66 લાખ મેટ્રિક ટન રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। રાજ્યમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું આ વર્ષે વાવેતર થયું છે। દેશના અંદાજિત કુલ ઉત્પાદનમાં ગુજરાતનો 50% ફાળો છે। ખેતીના પાકમાં મગફળીનો પાક એ ગુજરાતનું સેન્ટરનું ખેતી પાક છે। દેશભરની 50% મગફળી ગુજરાતમાં ઉત્પાદન થાય છે અને પ્રતિવર્ષ તેનું વાવેતર ગુજરાતમાં વધતું જાય છે, કારણ કે ગુજરાતમાં ખેતીની જમીન અને આબોહવા મગફળીના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી મગફળીનો પાક ખેડૂતો માટે ખૂબ જ રોકડીયો અને મહત્ત્વનો પાક બની ગયો છે અને ખેડૂતો માટે એટીએમ કહી શકાય એવો આ મગફળીનો રોકડીયો પાક છે। મગફળીનો મુખ્યત્વે ઉપયોગ આહારમાં, ખાદ્ય તેલમાં તેમજ પશુઓના આહાર માટે પણ થાય છે। મગફળી ખૂબ પૌષ્ટિક છે તેમજ એનું તેલ ખાવા માટે ખૂબ જ ઉપયોગી છે અને લોકો બહોળા પ્રમાણમાં સિંગ તેલનો ઉપયોગ કરે છે।